ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન કિશનભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં 32 ઠરાવો હતા. તેમાં ચર્ચા વિચારણા કરીને તમામ ઠરાવોને મંજૂર કરવામાં આવ્યા હતા. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં અંદાજે 24.30 કરોડના ખર્ચે વિકાસના કામોને મંજૂર કરવામાં આવ્યા હતા. જો કે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં લોકોને જન્મ મરણના દાખલાઓમાં હાલાકી પડતી હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને કેટલી અરજી પેન્ડિંગ છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અથવા તો આપણે ખાનગીને આપીએ તો ટેન્ડર સિસ્ટમથી આપીએ. શિફ્ટ કરીએ પણ કુદરતી જગ્યાએનો રસ્તો ન છોડે સાહેબ. બીજાના ઘરમાં પાણી કરી ગયા વખતે હું તમને વિડીયો દેખાડું. શિફ્ટ કરીએ સાહેબ, કેચમેન્ટ એરિયા હોય, વોકડું છે એની ઉપર તમે આપણું પોતાનું બિલ્ડિંગ મૂકો છો, બનાવો છો. મોટરનો પાણી બદલાવાનો 200 રૂપિયામાં આપણો ખર્ચો નીકળી જાય છે. એટલે ઘટનું ઘટ થઈ જાય, જેટલી રકમ આપણે આવે એટલી જોઈ લે કરી એટલે એને આખી આપણે સી ચેનલમાં ફેરવી આગળની બાજુથી કર્યું છે આપણે પણ એલમાં ડાયરેક્ટ એટલે પછી જાળી મૂકી સુધારો કરી શકીએ. બીજી કોઈ જગ્યાએ કઈ સિસ્ટમ હશે તો અમે એનાલિસિસ કરીને કમિટી સામે મહિનામાં લાવીશું, પછી આપણે ચર્ચા કરીએ. અને એ લોકોને આપણે તમે આપો છો ને પણ એ પછી આજની સ્ટેન્ડિંગ કમિટીના અંતર્ગત ટોટલ 32 ઠરાવો હતા અને 32 ઠરાવો આપણે પાસ કર્યા છે. 32 ઠરાવની અંદર અલગ અલગ વોર્ડ વાઇઝ વિકાસના કાર્યને ધ્યાનમાં લઈ આપણે 24.30 એટલે અંદાજિત 24.5 કરોડ રૂપિયાના વિકાસ કાર્યને મારી અને મારી સ્ટેન્ડિંગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. એની અંદર ભાવનગર શહેરના વિવિધ વોર્ડમાં કોલ્ડ મિક્સ ઇન્જેક્શન, પોટ હોલ્સ રિપેરિંગ મશીન દ્વારા રોડના ખાડા અને સમારકામ, જેની મર્યાદાઓ રોડની પૂરી થઈ ગઈ છે અને ક્યાંક ને ક્યાંક ચોમાસામાં ક્યાંય નાનું મોટું ડેમેજ થયું હોય તો એને જલ્દી સંપૂર્ણ પૂરું કરવાના ભાવથી આપણે એને પણ મંજૂરી આપી છે. તેમજ ઝોન વાઇઝ 4 ઝોન કરી અલગ અલગ, અને ક્યાંય વરસાદની પરિસ્થિતિની અંદર અત્યારે હાલમાં રોડની કોઈ તૂટી ગયો હોય તો ત્યાં પરાજુની વ્યવસ્થા કે એ વ્યવસ્થાના ભાગરૂપે એના પણ વિકાસ કરીને આપણે મંજૂરી આપી છે. અલગ અલગ વિકાસના કાર્યની અંદર આપણે ગણતરી કરીએ તો જ્યાં 2 સિવિક સેન્ટર બનાવવા જઈ રહ્યા છે. એક આનંદનગર વિસ્તારમાં સિવિક સેન્ટર છે, એની પણ મંજૂરી આપી છે. ચિત્રાની અંદર આપણે સિવિક સેન્ટર બનાવવા જઈ રહ્યા છીએ, એની પણ મંજૂરી આપી છે. એમ કરીને ભાવનગરના વિકાસ માટે ટોટલ આપણે 24 કરોડ એટલે 24.5 કરોડની માલબાદ રકમની મંજૂરી આજરોજ સ્ટેન્ડિંગ દ્વારા